અને ભગવાનના કર્મો અને ભગવાનના સ્વરૂપનું મૂલ્યાંકન એક વ્યક્તિની જેમ ન થઈ શકે. અને વ્યક્તિની દ્રષ્ટિએ જોવા જશો તો ભગવાનમાં તમને દોષ દેખાશે. એટલે સૌથી પહેલા આ ગણિત સમજી લેવું બહુ જરૂરી છે કે ગીતાજીના એ ભગવાનના વચનો, જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અલૌકિક છે, લૌકિક વ્યક્તિ જેવા નથી. આપણો દેહ જે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ 5 તત્વોનો બનેલો છે એવો ભગવાનનો વિગ્રહ નથી, એવું સ્વરૂપ ભગવાનનું નથી. ભગવાન તો કેવલ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ જે સર્વાંગ આનંદમય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. આપણે રૂપ અને સ્વરૂપનો ભેદ નથી જાણતા. દેખાય છે એ રૂપ છે, અનુભવાય છે સ્વરૂપ છે. એટલે જ આપણે ત્યાં દરેકના જુદા જુદા રૂપ અને સ્વરૂપની ચર્ચા છે. આપણે એમ કહીએ ઠાકોરજીના નેત્રો કમળ જેવા, શ્યામ વર્ણ, વાંકળિયા કેશ, આ રૂપનું વર્ણન છે. સ્વરૂપ કેવું છે તો કે આનંદ માત્ર કરપાદ મુખોદર જે સર્વાંગ આનંદમય. આનંદ રસ પ્રેમ જ્યારે મનુષ્યની આકારમાં ઢળે અને જે રૂપ બને એ ભગવાનનું રૂપ છે, સ્વરૂપ છે. એટલે ભગવાનને લૌકિક નહીં જાણવા એને આધ્યાત્મિક જગતમાં અપરાધ કયો છે. લૌકિક બુદ્ધિથી લૌકિક કર્મોનું જેમ મૂલ્યાંકન કરો છો એવા પ્રભુની લીલામાં લૌકિકતા જોવી એ દોષ છે. એટલે જ આપણે સમજાવતા હોય કે કર્મ અને લીલાનો ભેદ જાણી લેવો. મનુષ્ય કરે એ કર્મ છે, ભગવાન ક્યારે કોઈ કર્મ કરતા નથી. ગીતાજી જો તમે વાંચો તો તમને સ્પષ્ટ થાય, નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મ કરતો નથી, કર્મ કરવાની ઈચ્છા નથી, કર્મ ફળ મારે ભોગવવા પડતા નથી, કારણ કે હું કર્મ કરતો જ નથી, હું લીલા કરું છું. અને લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જ્યાં કેવલ આનંદની અભિવ્યક્તિ હોય એને લીલા કહેવાય. ભગવાનને આ કરવાનું કોઈ ઇન્ટેન્શન નથી હોતું, એ કેવલ પોતાના આનંદને અભિવ્યક્ત કરે છે. એટલે આ બે ભેદ સમજી લેવું. એટલા માટે ક્યારે પણ કૃષ્ણ લીલાને જોતા હો ત્યારે મનુષ્યના કર્મોની જેમ મૂલ્યા, ઓ ભગવાન અહીંયા ખોટું બોલ્યા, ભગવાને આ માખણ ચોરી, ભગવાન આમ ભાગ્યા, ભગવાને આમ કર્યું, આ બધા કર્મ રૂપે જુઓ તો એ નિંદનીય, સત્ય અસત્ય, ધર્મ અધર્મ આવે. ભગવાન જેમ નાટકમાં કોઈ વિલનનો રોલ કરે અને બહુ સારો રોલ કરે તો એને સજા મળે કે એવોર્ડ મળે? એવોર્ડ. અને એ જ કામ જો ગામમાં આવીને કરે તો સજા મળે. તો સ્ટેજ પર કરવું એ લીલા છે, ગામમાં કરવું એ કર્મ છે. ભગવાન લીલા કરે છે, નાટક કરે છે, અને એ લીલામાં ભગવાન જે કાંઈ પણ કરે છે એ કેવલ ભક્તોને આનંદનું દાન કરવા માટે કરે. અને એટલા માટે પ્રભુનું એક કર્મ નિંદનીય નથી, સ્તુત્ય છે. આપણે કેવું વખાણ, એણે કેવો સરસ વિલનનો રોલ કર્યો. વિલનનો સારો કહેવાય? એને રોલ સારો કર્યો છે, વિલન નથી. એમ ભગવાને કેવી માખણ ચોરી કરી તો એને વખાણ કરી. આપણે ચોરી ચોરી માખણ ખાઈ ગયો, માખણ કે ચોરૈયા કી જય. કોઈ ચોરની જય બોલે? પણ એનું નાટક છે, એની લીલા છે, એટલે એની જય પણ એની સ્તુતિ છે. એને ચોર કેવો પણ એની સ્તુતિ છે. એ રણછોડીને ભાગે એની સ્તુતિ છે. બોલો રણછોડ ભગવાન જય બોલીએ. રણછોડ ભાગ્યાની જય. અરે જે ભાગી ગયો એની જયકાર કોઈ કરે? જો ડાકોરનું શું ફેમસ છે? હા, રણછોડરાય. બધા ગોટા જ યાદ આવે બધા. ભગવાન ભૂલી જાય. એમ નાથદ્વારાનું શું ફેમસ તો લોકો રતાળું કે. મૂળ શ્રીનાથજી. મૂળ વાત એ છે. તો જે વાત કરી રહ્યો છું, વિલનના રોલના વખાણ ઠાકોરજી દુગ્ધાદિની ચોરી કરી ભગવાન યશનો વિસ્તાર કરે છે. ચોરના વખાણ કરે છે લોકો એવી માનતા રાખે છે કે અમારા ઘરે ચોરી થાય તો બહુ સારું. વિચાર કરો, કોઈ એવી માનતા રાખી આ પાડોશી ત્યાંથી મારે ત્યાં થયું હોત તો? યા કોઈ વખાણ કરે અમારે ત્યાં જે ચોર આવ્યો ને ખરેખર એટલો સરસ, એટલો કોઈ પ્રશંસા કરે? આ તો ગોપીઓ વખાણ કરે છે, માનતા રાખે છે. ગિરિરાજ બાબા 1.25 શેર માખણ ચડાવીશ, પ્રભુ મારા ઘરે પધારે. તો આ તો લીલા દ્વારા પ્રભુ આનંદનું દાન કરે છે.
તો એવી આ લીલા સૃષ્ટિ છે જેમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, અને એ પ્રવેશ આપણી દ્રષ્ટિ છે યમુનાજી પર. કારણ કે લીલામાં ઘણી બધી ચર્ચા કરી શકાય. એ ગિરિરાજજી પણ લીલાત્મક છે, એ સ્વામીજી પણ લીલાત્મક છે, ચંદ્રાવલીજી પણ લીલાત્મક છે, બ્રજમંડલ પણ લીલાત્મક છે. આ બધું લીલાત્મક છે. વ્રજની ભૂમિ પણ હિસ્ટોરિકલ પ્લેસ નથી, લીલાત્મક ડિવાઇન પ્લેસ છે. આ બંનેમાં ફરક છે. ઐતિહાસિક ભૂમિ નથી કહેવાતી વ્રજને, લીલા સ્થળી કહેવાય છે. જ્યાં ઘટના ઘટી ગઈ હોય અને પછી એના ચિહ્નો હોય તો આપણે કહ્યું કે આ હિસ્ટોરિકલી આ ઐતિહાસિક સ્થળ છે. પણ જ્યાં અખંડ લીલા ચાલી રહી હોય એને લીલા સ્થળી કહેવાય. ત્યાં આજે પણ આ સઘળી લીલાઓ ચાલી રહી છે. એટલે એ ફરક છે. ઐતિહાસિક સ્થળ જુદા હોય, લીલા સ્થળ જુદા હોય. ત્યાં અખંડ આજે પણ જ્યાં જ્યાં જે લીલાઓ ઠાકોરજીએ કરી ત્યાં ત્યાં તે લીલાઓ આજે પણ ચાલી રહી છે. અને એટલે આજે ચાલી રહી છે તો આજે પણ એનો અનુભવ થઈ શકે, આજે પણ એ લીલામાં પ્રવેશ થઈ શકે. કારણ કે પુષ્ટિ ભક્તોનું લક્ષ્ય શું હોય છે? આપણું મુખ્ય ગોલ શું, એમ શું, પરમ ફળ શું? કૃષ્ણ ભક્તિથી યાત્રાની શરૂઆત થાય, કૃષ્ણને પ્રેમ કરીએ, કૃષ્ણમાં નિષ્ઠા થાય આપણી. પણ આપણે એમ નથી ઈચ્છતા કે કૃષ્ણમાં હું ભળી જાઉં, કૃષ્ણમાં પ્રાપ્ત થઈ જવું, એવી આપણી ઈચ્છા નથી હોતી. આપણો લક્ષ્ય શું હોય છે? ભગવાનની લીલામાં મારી પ્રાપ્તિ થાય. રાસ લીલામાં, હોરીખેલ લીલામાં, દાન લીલામાં મારી પ્રાપ્તિ ભગવદ લીલામાં થાય. અને આ જ્યારે આપણું લક્ષ્ય છે, કારણ કે ભગવત સીધી પ્રાપ્તિ ભગવાનમાં કરવી હોત તો ભગવાન જ કાફી હતા, પછી બીજા કોઈ લીલા પરિકરની જરૂર નહોતી. પણ લીલામાં પ્રાપ્તિ કરવી છે એટલે યમુનાજીનો આશ્રય કરવો પડે છે. કારણ કે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, યા રાસમાં દેત તારી કર લેત ઝટકે, એવા અનેક પ્રકારના આગળ પદોની ચર્ચા કરીશું. તો કૃષ્ણ લીલાની પ્રાપ્તિ યા કૃષ્ણ લીલામાં આપણી વ્રજભક્ત રૂપ બનીને પ્રાપ્તિ થાય અને એમાં કૃષ્ણ રસનો પરમ અનુભવ કરીએ, એ પરમ લક્ષ્ય એક કૃષ્ણ ભક્તનું હોય છે, એક પુષ્ટિ ભક્તનું હોય છે. એટલે એ સ્પષ્ટતા થઈ જવી જોઈએ કે આપણે પામવા શું ઈચ્છીએ છીએ, આપણે શું ફળ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. તો દરેકનું એક પરમ ફળ, કારણ રાસ સમયે ભગવાને પોતાના સર્વોચ્ચ આનંદનો અનુભવ રજભક્તોને કરાવ્યો. એટલે દરેક કૃષ્ણ ભક્તિની આકાંક્ષા હોય કે અમારી રાસમાં પ્રાપ્તિ થાય, અને એ પ્રાપ્તિ કરાવનારા શ્રી યમુનાજી છે. અને એટલા માટે આપણે ત્યાં યમુનાજીના ગુણગાન, યમુનાજીનું આરાધન, યમુનાજીની સેવા આ વિશેષ મહાત્મ્ય રાખે છે. કારણ કે આપણા પરમ ફળ સુધી આપણને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજી છે. એટલે તો જીવનું પણ જ્યારે બ્રહ્મ સંબંધ થાય, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके, दौर कर शोर कर जाए पिए सो कहे, अति ही आनंद मन में जू हरके. 41 પદોમાં આ બધી ચર્ચા આવશે. રાસ રસ સાગર શ્રી યમને જુજા, શ્રી યમને રસખાન કો શીશ નાઉ. આ એક રસ શબ્દ, જ્યાં જ્યાં રસ શબ્દ વપરાય માનો એ કૃષ્ણ માટે છે. કારણ કે શાસ્ત્રમાં કૃષ્ણને રસો વૈ સહ, એ રસરૂપ છે, એ આનંદ રૂપ છે. એટલે આપણે નંદઘર આનંદ ભયો. કોણ પ્રગટ્યું છે? કોઈ બાળક નહીં, કોઈ છોકરો નહીં, કોઈ દેવકીજીનો દીકરો નહીં, યશોદાજીનો દીકરો નહીં. વેદમાં જેના માટે એમ કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે એ બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયા છે. એટલે કહીએ છીએ નંદઘર આનંદ ભયો. પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ, કૃષ્ણ નામ પ્રગટ તો ઈશ્વર થયો છે. તો ઈશ્વરના આ રૂપને જ્યારે જાણો છો ત્યારે પ્રભુ પોતાની સમગ્ર લીલા સૃષ્ટિને પોતાના નિજાનંદ માટે પ્રગટ કરે છે. અને આપણે ત્યાં તો એ જ ભાવ છે કે એ જ લીલા સૃષ્ટિમાંથી વિખૂટા પડેલા જીવો એટલે આપણા આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. અને આપણી પુનઃ લીલામાં ગતિ થાય
એટલા માટે જ યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ. 41 પદમાં જુઓ, પ્રેમને કારણે યમુના, ઠાકોરજી તો પછી આવ્યા, યમુનાજી પહેલા આવી ગયા. પપ્પા પછી ઊભા થાય, પણ બાળક પડવા જતું હોય તો માં પહેલા દોડીને પકડી લે. આ માનો સ્વભાવ છે. અને એટલા માટે શ્રી ઠાકોરજી પછી પધાર્યા, પણ યમુનાજી પહેલા આવી ગયા. ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, જાણે છે વૈષ્ણવની વૃત્તિ શું છે. તો આ બધી ચર્ચાઓ આપણે બધા જ આ 3 દિવસ માટે, યમુનાજીના તો મુખ અપાર, ગુણ અપાર, મુખ એક, કહા લો બરનીએ, અનંત ગુણ ભૂષિતે. તો થોડુંક અન્યાય જેવું લાગે કે આટલા બધા ગુણો ગાવાના, જીભ એક જ. પણ યમુના જલના આચમન તો ચમચીથી લઈને પાન કરો ને, તેમાં સમગ્ર યમુનાજીનું પાન કહેવાય. હવે તમે એમ કહો કે ભાઈ યમુનાજીના પાન કર્યા તો શું આખા યમુનાજી પી ગયા? ના, પીએ છે તો અંજલિમાં જ, પણ કહેવાય શું, મેં યમુના પાન કરી લીધા. તો આ ગુણગાન પણ એવા જ છે કે જ્યારે યમુનાજીના પાન કરો છો ત્યારે યમુનાજી તમને આટલા જ નથી મળતા, એ તો પૂરા જ મળે છે. એટલે એ સમજી લો, આ અલૌકિક તત્વોમાં માત્રા ના જોવાય, એની સાઈઝ ના જોવાય. એમ હોય કે ઠાકોરજીને જે મોટો ઠોર ધરે એના પર ઠાકોરજી વધારે કૃપા, અડધો ધરે તો 50% કૃપા, એનાથી નાની મઠડી બનાવે તો 25% કૃપા. આમ જેનો લીટરનો કટોરો હોય દૂધનો, કે આના પર 100% કૃપા, પેલા તો 500 ગ્રામનો છે, પેલા તો 250 ગ્રામનો, આ રીતે કૃપા હોય. પેલો યમુનાજી 1 લીટર વધારે પી ગયો તો યમુનાજી બહુ કૃપા કરે છે. આવું કોઈ જારીની સાઈઝ જોઈને કૃપા થતી હોય, કેટલું યમુના જળ પીધું. અરે એક બિંદુ પણ, કારણ કે સુરત શ્રમ બિંદુ સી સિંધુ સી, એ બિંદુ જ કાફી છે. મહાપ્રસાદની માત્રા ના જોવાય, એની સાઈઝ ના જોવાય. ભગવાન તમે થોડું કર્યું, મળશે તો પૂરો જ, એ ક્યારે અધૂરો નહીં મળે. યમુનાજી પણ મળશે તો પૂરા જ. તમે એકવાર યમુનાજીનું નામ લીધું કે અહર્નિશ જપો, એ મળશે તો પૂરા જ. તો આ બધી જ ચર્ચાઓ આપણે કરવાની છે. યમુના ગુણગાન ઉત્સવ છે ને, તો ગુણના ગાન સાથે મળીને કરવાના છે. અને યમુનાજીના ગુણના શ્રોતા કોણ? આ કથાના શ્રોતા કોણ? 41 પદમાં તો કહું, તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખતા કે વિરાજ. એના શ્રોતા જીવ નથી, ભગવાન પોતે છે. એ સાંભળવા માટે ઠાકોરજી પોતે આવીને બિરાજે છે. એટલે આપણે અત્યારે ગોપાલધામના ગોપાલલાલ પ્રભુ હમણાં હવેલીમાંની, એ તો રોજ અહીંયા આવીને બિરાજશે, કારણ કે એમને અતિ પ્રિય છે આ ગુણગાન, અને એની સાથે જોડાયેલા વૈષ્ણવનો ભાવ છે. તો પ્રભુ પોતે પધારે છે, અને એ જ્યારે પધારે છે ને ત્યારે દરેકના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય છે. તમે કાંઈ ન કરો અને બેઠા બેઠા આનંદ 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 લાગતો હોય ને, માનવો કે આપણા કથામાં ભગવાન આવીને બેઠા છે. અને સૂરજ ઉગે ને ત્યારે એનો પ્રકાશ બધે પથરાઈ જાય. આ તો આપણે એવી શરતો મૂકી, મને દેખાય તો માનું, મને આમ થાય તો માનું. આટલા નાના ભગવાનને બનાવવાની જરૂર શું છે કે આંખનો સબ્જેક્ટ થાય તો જ એનો સ્વીકાર. એની ભગવત્તા તો ચારે બાજુ ફેલાય. ચારે બાજુ અરીસામાં પોતાને જોશો ને તોય ભગવાન પર ભરોસો આવી જશે કે આ પીસ તો ભગવાન સિવાય કોઈ બનાવી શકે એમ નથી. એ તો પ્રભુ કેવી સુંદર રચના તો ભગવાન સિવાય કોણ કરી શકે. તો જે ગુણગાનની ગાથા આપણે ગાવાની છે, એક સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જતા જઈશું. કારણ કે ગુણગાન જ્યારે કરો છો તો નામ, રૂપ, લીલા, ધામ, આ ચારેયના ગુણ ગાવા પડે, નહીં તો કથા અધૂરી રહી જાય. નામથી શરૂઆત થાય. નામ મહિમા એસી જુ જાનો. 41 પદમાં નામનોય મહિમા છે, રૂપનોય મહિમા છે, લીલાનોય મહિમા છે, ધામનોય મહિમા છે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. 41 પદમાં જ્યારે તમે જો ગાતા હો છો ત્યારે આ ચારેયનો મહિમા, એટલે જ 41 કહીએ ને. કેમ 41 નો મહિમા શું છે? મર્યાદા માર્ગમાં 40 હોય, આપણે ત્યાં 41 બધા. શિક્ષાપત્ર કેટલા? તો 41. યમુનાજીના પદ કેટલા? તો 41. એક કંઈક વિશેષ હોય, કારણ કે સ્વરૂપ ભક્તિ છે ને એક છે. 4 અને 1, 4 અને 1, એટલા બધા ભાવો બતાવ્યા 41 ના. પણ ઘણા બધા ભાવો છે, એની ચર્ચા કરવા જઈએ તો ઘણો સમય જોઈએ. નામ, રૂપ, લીલા, ધામ કોઈ એક ના ગાવા જેવા છે તો યમુનાજી છે. યા ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થ કોઈ એક દ્વારા સિદ્ધ થતા હોય તો યમુનાજી. 4 1 4 1 4, એમ 41 ના ઘણા ભાવ થઈ છે. પણ સીધી સાદી ભાષામાં એમ કહીએ, આપણી ને ઠાકોરજીની એક તાલી થઈ જાય એ જ 41 છે.
41 સીધો સાદો ભાવ એમ કરી શકીએ. અને આ 41 પદ યમુનાજીના 41 સ્ટેપ છે, પગથિયા છે. તો અને સીધા વૈકુંઠ કહ્યું ને, ઉભય કુલ નિજ ખંભ હે તરંગ જુ સીડી માન, શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ નિસરણી જાન. વલ્લભ સાખીમાં કહ્યું છે કે એક એક લહેરો એક એક પગથિયા છે. એટલે આ 41 ઘાટ આવશે. એમ તો 40 ઘાટ ને 41મું એ વિશ્રામ સ્થળ, એ વિશ્રામ ઘાટ. એટલે આપણું જીવન યમનોત્રીથી વિશ્રામ ઘાટ સુધીની યાત્રા એ આપણી છે. શરૂઆત થાય ભાવના પ્રવાહની, અને કદાચ સાંભળતા સાંભળતા યમુનાજી ભાવનું દાન કરે ખરા. દરેક વસ્તુ તરત જ સમજાઈ જાય જરૂરી નથી, અને ન સમજાય એટલે નકામી છે એવી ગેરસમજમાં નહીં રહેવું. ઘણી વાર આપણે અમને ના ખબર પડે એમ કહી, પણ પ્રયાસ કર્યો, સાંભળવાનો કોશિશ કરી, જેમ જેમ સાંભળશો એવા આનંદની અનુભૂતિ થઈ જશે. પણ ઘણી વાર ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને આપણે બહુ નાની વાતમાં છોડી દેતા હોઈએ અને જીવનનો કેટલો મોટો આનંદ ગુમાવી દેતા હોઈએ છીએ. જીવનમાં કેટલી મોટી એક જે ધરોહર મળવાની છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. એટલે કોઈ વસ્તુ જ્યારે તમને સત્ય લાગે છે, ઉત્તમ લાગે છે, તો દરેક વસ્તુ ના સમજાય તરત. આ તો સાંભળતા સાંભળતા કરતા કરતા સમજમાં આવવાના. ઘણી વાર લોકો એમ કે અમને આ સેવા આવડતી નથી ને એટલે પધરાવતા નથી. કેટલો ઊંધો લોજિક. કરો તો આવડે કે આવડે પછી કરવાની હોય? કરો તો આવડી જાય, ગાઓ તો આવડી જાય. યમનાષ્ટક નથી આવડતું નથી કરતા તો 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જાય. મૂકી દેવાથી તો ક્યારે આવડવાનું નથી. ન આવડતું એ વસ્તુને વધારે વાર કરાય જેથી શીખી જવાય. આપણે લોજિક જ ઊંધા આપ્યું. નથી આવડતું ને એટલે નથી કરતું. કોઈ શીખીને ઉપરથી થોડા કરતા 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 શીખી જવાય છે. પણ નાનકડી બાબતને કારણે મહાનતમ તત્વોથી દૂર નહીં થઈ જોઈએ. આપણો લોજિક બહુ જ નબળો હોય છે. તરતા આવડતું નથી ને એટલે પાણીમાં કૂદતા જ નથી. અમે કૂદે તો તરતા આવડે ને. આપણે કોઈ એમ કહે મને તો પાક્કું આવડી જાય ને પછી જ પાણીને ટચ કરીશ, એના વગર તો પાણીને અડવું જ નથી, તો ક્યારે જવાય? અંદર ઉતરો એટલે ધીમે ધીમે તરતા શીખી જવાય. પણ એવી અપેક્ષામાં રાખો કે આવડે પછી પાણીને અડીએ તો ક્યારેય નહીં આવડે. સમજ ઉત્તમ રાખો, ઉત્તમ વસ્તુ પ્રત્યે ઉદાસીન ન રાખો. અને એક બહુ મોટી ગેરસમજ એવી આપણને, આ પુષ્ટિ માર્ગમાં આપણને ખબર ના પડે. કાંઈ એવું કોઈ રોકેટ સાયન્સ નથી. સાવ સરળ જ છે, સિમ્પલ જ છે. પ્રેમ છે, વ્રજભક્તોને યાદ કરો અને વ્રજભક્તો જે રીતે પ્રભુને પ્રેમ કરે છે એ રીતે પ્રેમ કરો. બીજું કાંઈ કોઈ ગણિત નથી. પણ એક ધારણા વડીલોએ, મોટાઓએ, લોકોએ એવી ગુસાવી, તમને ખબર ના પડે, તમે હમણાં આવતા નહીં. અને પધરાવણીમાં તો એવું જ થાય. બહેનોએ પહેલેથી ભાઈઓને સમજાય, જો તમને બોલતા આવડતું નથી, આગળ આવતા નહીં, પાછળ રહેજો. હું કહું ત્યારે આવજો હાથ લગાડવા માટે. પેલાને બોલાવીએ તો દૂર દૂર ફરતો હોય. અમને એમ થાય કે આવતા કેમ નથી? પહેલેથી કલાકની ઇન્સ્ટ્રક્શન એવી મળી ગઈ હોય, હવે આવશે, બોલશે તો શીખી જશે. આમાં કાંઈ કોઈ એવું અઘરું નથી. સિમ્પલ. લોકો કે ડોક્ટર થઈ જાય, લોયર થઈ જાય, સીએ થઈ જાય, કેટલું અઘરું ભણી લો છો. આમાં તો કાંઈ કરતા કાંઈ નથી. સહજ શુદ્ધ પ્રેમ સાથે આગળ જઈએ તો કાંઈ કોઈ ગણિત નથી. પણ પ્રભુનો એ આનંદ અનુભવ કરાવવો કેટલી મોટી વાત છે. કારણ કે જીવનમાં ઘણી વાર એવો સમય આવશે કે દરેક માણસો પરથી ભરોસો ઉઠશે. એવા સંજોગો આવશે. સગા સ્વજનો નિકટના હોય ને એનોય વિશ્વાસ નહીં રહે. અને આજે થાય છે એવું. આજે હૃદયની વાત કોની આગળ ખુલીને કહેવી એવા ખભાઓ જ નથી રહ્યા. ભલે નિકટના સંબંધી હોય તો ડર લાગે કે આને કહીશું તો 4 જણાને કહી આવશે, આપણી મજાક કરશે. આજે એવા ખભાઓ નથી રહ્યા કે જ્યાં દિલ ખોલી શકાય, માથું મૂકીને રડી શકાય. ક્યાં માણસ છે? ભગવાન પર ભરોસો હશે ને તો એવા સમયે ભરોસો બહુ કામ લાગશે. પ્રભુ પરનો એ વિશ્વાસ તમને તમારા નબળા સમયમાંથી પાર ઉતારી દેશે. કોઈ હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, એ જે વિશ્વાસ છે એ ગમે તેટલો લોકો એમ કહેતા હોય કે મારે કોઈની જરૂર નહીં, મારી લાઈફ છે, મારી રીતે જ રહીશ, મને કોઈએ કહેવાનું નહીં, મને બધી ખબર છે. ઇન્ડિવિજ્યુઆલિટી અત્યારના સમયનો બહુ મોટો રોગ છે. એમ થાય મારે કોઈની જરૂર નથી. અરે પડવાની જ છે, ઘરના લોકોની નહીં તો બહાર ફ્રેન્ડ સર્કલની પડશે. ક્યાંક તો હસવા માટે 4 જણા જોઈશે અને ક્યાંક રડવા માટે 2 જણા જોઈશે.
માણસને માણસ વગર થોડી ચાલવાનું છે. તો તકલીફ અત્યારની એ હોય, ઓળખતા નથી, જેને લાઈક કરવા જેવા નથી, ઓળખતા એને લાઈક કરીએ ફેસબુકમાં, અને ખરેખર સામે છે એને લાઈક જ ના કરી. પણ ચાલતા ચાલતા પડી જશો ને તો ફેસબુકનો ફ્રેન્ડ દોડતો નહીં આવે, બાજુમાં જે મા બાપ ઊભા છે ને એ જ હાથ પકડવાના છે, જેની જોડે જોડે ચાલી રહ્યા છે. મહત્વની વાત એ છે, સ્વજનોનો પ્રેમનો રિસ્પેક્ટ કરતા શીખો, કે જે તમારા માટે અડધી અડધી રાતના જાગે છે, જે તમારા માટે ચિંતા કરે છે. તમને એની ચિંતા બંધન લાગતી હોય કે આ શું બંધન? આ બંધન નથી, મા બાપની ચિંતા છે. આટલું વાંચ્યા પછી જે વ્યક્તિ મા બાપના મન ન વાંચી શકતો હોય એનાથી મોટો અભણ બીજો કોઈ નથી દુનિયામાં. કે તમને એની ચિંતા સમજવા નથી આવતી કે એ પ્રેમ કરે છે એટલા માટે જાગે છે, એટલા માટે ટોકે છે કે તારું અહિત ન થઈ જાય. આ લાગણીનું કદર કરતા હું ત્યાં સુધી કહીશ, મળવા કોઈ મહેમાન ઘરે રૂબરૂ આવ્યો હોય ને તો એની સામે અડધો કલાક બીજા જોડે ફોન પર વાત ન કરતા, કારણ કે એની હાજરીને રિસ્પેક્ટ આપજો. એ પણ ફોન કરી શકત, પણ એ બધું છોડી આટલું પેટ્રોલ બાળી તમારા માટે તમારી સામે આવીને બેઠો છે તો એની હાજરીને રિસ્પેક્ટ આપજો. ઘણી વાર એ બિચારો કલાક માટે અડધો કલાક આપણે બીજા જોડે જાય, જે છે નહીં અહીંયા, તો જે રૂબરૂ આવ્યો છે એની હાજરીને રિસ્પેક્ટ આપજો. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, મૂળ ચર્ચામાં નામ, રૂપ, લીલા અને ધામ અને શ્રી યમુનાજીના જ્યારે ગુણ ગાવાના, પણ સાથે સાથે જીવન ઉપયોગી કોઈ વાત સ્મૃતિમાં આવશે તો એની પણ ચર્ચા કરીશું. કારણ કે આ બધું છેલ્લે તો એના માટે જ છે ને કે આ જીવન પ્રભુને લાયક બની જાય, ઠાકોરજીને લાયક થઈ જાય. આપણે તો પ્રભુ આગળ હંમેશા બે હાથ જોડીને એમ જ વિનંતી કર્યું કે પ્રભુ મને આપ બહુ ગમો છો, પણ મને પણ એવો બનાવો ને કે હું પણ આપને એવો જ ગમવા લાગુ, મને જોઈને આપને પણ હરખ થાય જો મારો વૈષ્ણવ આવે. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. વૈષ્ણવને આવતા જોઈને કેવું વૈષ્ણવને હરખ થાય. એમ સીડીઓ ચડતો હોય ને હવેલીની તો ઠાકોરજી ઊંચો કરીને થઈને જોતા હોય મારો આવ્યો કે નહીં. પ્રભુને જેની પ્રતીક્ષા હોય અને પ્રભુ જે નિયમથી જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પણ જોતા હોય. ઘણીવાર મેં તો જોયું, જે નિયમથી વૈષ્ણવ આવતા હોય ને એ દિવસે એ મોડા થયા હોય તો દર્શને મોડા બંધ થાય, કાંઈ ને કાંઈ એવું થઈ જાય કે તેરો જ ના આવ્યો. એટલે એમ લાગે કે ઠાકોરજી એની રાહ જુએ છે. આ નાના નાના ઇમોશન્સ, ભાવનાઓ છે એ ભગવાન જોડે આપણને જોડીને રાખે છે. આધ્યાત્મને, સ્પિરિચ્યુઆલિટીને કોઈ ઇવેન્ટ ન બનાવો કે કલાક આમ કરવાનું, વર્ષે એકવાર આમ કરવાનું. એ જીવનમાં વણાયેલો વિષય છે, એ જીવનનો એક ભાગ છે. એ દવા નથી, ભોજન છે. દવા બીમારી હોય ત્યારે ખાઈએ, બીમારી જાય ત્યારે મૂકી દઈએ, પણ ભોજન વગર તો જીવાય જ નહીં. એમ આધ્યાત્મિકતા એ ભોજન જેવું છે, એને દવા જેવું ન બનાવો. તકલીફ આવી, હવે લાવ પૂનમ ભરી આવો. પ્રોબ્લેમ આવ્યો, લાવો એમ નાસ્ટક કરો. એને આવી દવાની જેમ ના વાપરો, એને જીવનનો એક ભાગ બનાવી લો કે આ જીવનનો એક હિસ્સો છે, આના વગર મારું જીવન અધૂરું છે.